ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણમાં સંજ્ઞા વિશે વાત કરવાની છીએ। તો સંજ્ઞાને સમજી લઈએ। ગયા ટોપિકમાં આપણે વાત કરી ધ્વનિ શ્રેણી। તો ધ્વનિ શ્રેણીમાં આપણે જોયું કે ભાષાની શરૂઆત મૂળ ધ્વનિથી થતી હોય છે અને એ ધ્વનિઓ દ્વારા જે શબ્દો બને છે એ શબ્દો વાક્યમાં ઉપયોગમાં આવે છે। તો વાક્યમાં ઉપયોગમાં આવ્યા પછીના જે શબ્દો છે તે પદો તરીકે ઓળખાય છે અને એ પદો આપણા જે સંવાદમાં વાક્યો ચાલે છે એ વાક્યોમાં આધારે જોવા જઈએ તો ગુજરાતી ભાષાના વાક્યોમાં 10 પ્રકારના પદો વપરાય છે। આપણે ખાસ યાદ રાખવાનું છે 10 પ્રકારના પદો। 10 પ્રકારના પદો કયા કયા તે જોઈ લઈએ। તો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, નામયોગી, નિપાત, સંયોજક અને કેવળ પ્રયોગી। આ 10 પદ એ ગુજરાતી ભાષામાં વાક્યોમાં અવશ્યપણે ફરજિયાતપણે આપણને જોવા મળતા હોય છે। આ 10 પદ વિના આપણને વાક્યો સંભવી શકતા નથી, તેના વિના એ વાક્યો બની શકે નહીં। તો તેમાંનું એક પ્રથમ પદ સંજ્ઞાનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। તો શરૂઆત કરીએ। સંજ્ઞા એટલે શું? તો સંજ્ઞાને બીજા શબ્દમાં નામ તરીકે પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન થાય કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે આપણી કોઈ ઓળખ ન હોત અથવા આપણને કોઈક નામ ન આપવામાં આવ્યું હોત તો આપણને કોઈક બીજી વ્યક્તિ કેવી રીતે બોલાવતી, આપણી જોડે કેવી રીતે સંવાદ કરી શકતી? એટલે આપણને એવો પ્રશ્ન થાય કે કોઈનું નામ જ ન હોય તો દાખલા તરીકે મારા હાથમાં પેન છે પણ એ પેનનું એક ચોક્કસ એની ઓળખ માટે નામ આપવામાં આવ્યું કે આને પેન તરીકે ઓળખવામાં આવે, આને એક બોર્ડ તરીકે ઓળખવામાં આવે, આને એક ડસ્ટર તરીકે ઓળખવામાં આવે। તો એક નામ ચોક્કસ આપવામાં આવ્યું એટલે આપણે એવું કહી શકીએ કે એને નામ આપવામાં આવ્યું છે। એટલા માટે સાદી ભાષામાં સંજ્ઞાને નામ તરીકે ઓળખવામાં આવે છે। તો વ્યાખ્યા એની અમે સમજી લઈએ કે જે પદ પ્રાણી, પદાર્થ, લાગણી કે ક્રિયાના ભાવનું વાચક હોય તેને સંજ્ઞા કહે છે। આપણે ખાસ એક મહત્વના શબ્દો છે પ્રાણી, એમાં આપણે બધા જ પ્રાણીઓ આવી જાય, મનુષ્ય પણ એમાં આવી જાય વ્યક્તિ તરીકે, પદાર્થ દરેક ચીજ વસ્તુઓ તેમાં આવી જાય તેની ઓળખ, લાગણી આપણા અંદરમાં રહેલા ભાવો અને ક્રિયાના ભાવોનું વાચક આપણા દ્વારા થયેલી જે ક્રિયાઓ છે, રોજિંદી ક્રિયાઓ, સવારથી ઉઠીને સાંજ સુધી આપણે જે ક્રિયાઓ કરીએ છીએ જેને આપણે ક્રિયાપદ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ ક્રિયાપદના શબ્દો એ ક્રિયાના ભાવનું વાચક એ દરેક સંજ્ઞા તરીકે ઓળખાય છે। હવે આ જે 10 પદની વાત કરી આપણે, સંજ્ઞાની વ્યાખ્યાને સમજ્યા કે પ્રાણી, પદાર્થ, લાગણી, ક્રિયા, વસ્તુઓ, સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર સૃષ્ટિ પર આપણને જે પણ કંઈક સજીવ નિર્જીવ જોવા મળે છે તે દરેકની ચોક્કસ ઓળખ માટે સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવેલો છે। એટલે કે પૃથ્વીની શરૂઆત થઈ, ભાષાની શરૂઆત થઈ ત્યારે જે તે પ્રજાએ નક્કી કર્યું કે આ તે વસ્તુઓને આ નામ તરીકે ઓળખવામાં આવે તો એ સંજ્ઞા। ક્લિયર? હવે સંજ્ઞાના પ્રકાર, સંજ્ઞાના 5 પ્રકાર છે, ખાસ યાદ રાખજો। સંજ્ઞાના 5 પ્રકાર છે। કયા કયા તે જોઈ લઈએ। ભાવવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને 5મી સમૂહવાચક સંજ્ઞા। હવે એનો પહેલો પ્રકાર લઈએ, ભાવવાચક સંજ્ઞા। મિત્રો અહીંયા બતાવવામાં આવેલું છે કે ભાવનું વાચક, ભાવ એટલે શું? તો આપણી બધી લાગણીઓ, અને એ લાગણીઓ એ આપણા ચહેરા દ્વારા એ દેખાતી હોય છે અને અનુભવાતી હોય છે એટલે એને ભાવ તરીકે ઓળખવામાં આવે છે। ભાવવાચક સંજ્ઞા ભાવનું વાંચન કરાવે છે અને એ પ્રમાણે તો કયા કયા? દાખલા તરીકે ક્રોધ, સત્ય, ધર્મ, રતાશ, ऐक्य, ऐक्य એટલે એકતા, ભલાઈ, સેવા વગેરે। હવે
આ શબ્દોમાં જોવા જઈએ તો ક્રોધ એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રોધમાં હોય ત્યારે એ ક્રોધ તેના ચહેરા પર આપણને એ ક્રોધનો ભાવ એ ચહેરા થકી આપણને જોવા મળતો હોય છે. એટલે એ ક્રોધ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિ ગુસ્સામાં છે. તો એ ભાવનું વાચક થયું. તો આપણે એવું કહીએ છીએ કે વ્યક્તિ ગુસ્સો ધરાવે છે, ક્રોધિત વ્યક્તિ છે. ત્યાર પછી સત્ય, તો સત્ય એ દેખાતું નથી પણ એ સત્ય આચરણમાં એ મુકાતું હોય છે. એટલે કે ભાવ છે, સત્યનો ભાવ આપણી અંદરથી આવતો હોય છે. એટલે ટૂંકમાં આ બધી લાગણીઓ છે અને એ બધી લાગણી ભલાઈ, તો ભલાઈ પણ આપણે એ જોઈ શકતા નથી પણ એ એના વર્તનમાં જોવા મળે છે. એકતા, એક થવાની વાત કરેલી છે. રતાશ, લાલાશ જે રંગ છે તેની વાત કરી છે. રતાશપણું, ધર્મ, સેવાનો ભાવ આપણે કહીએ છીએ કે આનામાં સેવાભાવી વ્યક્તિ છે તો એ ભાવ આવ્યો, ભાવવાચક સંજ્ઞા. તો એ રીતે નિરાશા છે, હતાશા છે, આનંદ, ઉલ્લાસ, હર્ષ, શોક, તો આ બધા જ શબ્દો ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. ક્લિયર? ત્યાર પછી બીજો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા શબ્દ પ્રમાણે જોઈએ તો જાતિનું વાંચન કરાવે છે. હવે જાતિ કઈ? પ્રાણીની જાતિ, ગ્રંથની જાતિ, હાથીની જાતિ એટલે કે પ્રાણીઓમાં હાથીની જાતિ. તારે વૃક્ષમાં આપણે જોવા જઈએ તો લીમડાના વૃક્ષની જાતિ છે, પછી આંબાના વૃક્ષની જાતિ છે, ફૂલની વાત કરીએ તો ગુલાબના ફૂલની જાતિ છે, સ્ત્રી જાતિ, શહેરની જાતિ, આમાં બધા શહેર આવી જાય એટલે કોઈ એકની વાત કરવામાં આવેલી નથી પણ સમગ્ર જાતિની વાત કરવામાં આવેલી છે. તો એ સમગ્ર જાતિનો નિર્દેશ કરે તે બધી સંજ્ઞાઓને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શહેર, નદી, નદીની જાતિ, કોઈ એક નદીની વાત નથી, સમગ્ર નદીનો ઉલ્લેખ એમાં થઈ ગયેલો હોય છે વગેરે. ક્લિયર? દાખલા તરીકે પુસ્તક, તો પુસ્તકની જાતિ એમાં બધા જ પુસ્તક આવી જાય, કોઈ એક પર્ટિક્યુલર પુસ્તકની વાત થઈ નથી. એટલે પુસ્તક, વિદ્યાર્થી, વિદ્યાર્થીની જાતિ, શિક્ષક, શિક્ષકની જાતિ. તો આ દરેક શબ્દો એ જાતિનો ઉલ્લેખ કરતા હોવાથી જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. અંગ્રેજીમાં તમે જેને પ્રોપર નામ તરીકે ઓળખો છો, ચોક્કસ વ્યક્તિની ઓળખ. અહીંયા શું બતાવવામાં આવેલું છે? ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની ઓળખ માટે વપરાતો શબ્દ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. દાખલા તરીકે રામ, તો એક જ પર્ટિક્યુલર વ્યક્તિ, રામ એટલે કે જે રામાયણમાં થઈ ગયેલું એક પાત્ર, એને ચોક્કસ એક નામ આપી દીધું કે એક જ વ્યક્તિ એ એની વાત થઈ રહી છે. એટલે આપણા મગજમાં રામ શબ્દ બોલાય એટલે આપણે કોઈ એક વ્યક્તિની વાત થઈ છે. વડોદરા, તો એક જ પર્ટિક્યુલર એક શહેરની વાત થઈ રહી છે. સાબરમતી, તો પર્ટિક્યુલર એક નદીની વાત થઈ રહી છે. ગિરનાર, તો એક ચોક્કસ પર્વતના નામની વાત થઈ રહી છે. એમાં બધા પર્વત આવતા નથી. તો વ્યક્તિવાચક અને જાતિવાચક બંને સંજ્ઞાનો ભેદ આપણે જ્યારે સમજવો હોય ત્યારે એવું નક્કી કરી શકાય કે વડોદરા છે તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે અને શહેર છે, આપણે વાક્યમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે અથવા મહેલોનું શહેર છે અથવા રાજવીઓનું શહેર છે. કોઈ પણ રીતે આપણે વાક્યમાં ઉપયોગ કરતા હોઈએ ત્યારે એવું કહી શકાય કે વડોદરા શહેર. તો વડોદરા ની સંજ્ઞાને વ્યક્તિવાચક સંજ્ઞામાં લઈ શકાય અને શહેરને જાતિવાચક સંજ્ઞામાં લેવામાં આવે છે. તો આ રીતે સંજ્ઞાની ઓળખ થાય છે. ગિરનાર, તો ચોક્કસ પર્વત વગેરે આ શબ્દો વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક સંજ્ઞામાં અહીંયા શબ્દ આપેલો જ છે દ્રવ્ય. દ્રવ્ય એટલે મટીરીયલ, વસ્તુ, જથ્થો, એનો ઉલ્લેખ કરે છે. અને તો કયા કયા દ્રવ્યો એ જોઈ લઈએ. લોટ, દ્રવ્યમાં ખાસ એટલું યાદ રાખવાનું કે તેની ગણતરી થઈ શકતી નથી. 1, 2, 3, 4 એવી રીતે ગણી શકાતું નથી પણ એનું વજનમાં માપી શકાય. લીટરમાં પાણી પ્રવાહી હોય તો લીટરમાં, ઘન હોય તો કિલોમાં, આ રીતે જે માપી શકાય છે તેવા બધા જ શબ્દોને દ્રવ્યવાચક સંજ્ઞામાં લેવામાં આવે છે. દાખલા તરીકે લોટ, સોનું મટીરીયલ છે. માટી, જથ્થો, એક માટી, બે માટી આપણે એવું કહી શકતા નથી. દૂધ, તો એક દૂધ, બે દૂધ કહી શકતા નથી પણ 1 લીટર દૂધ કે 500 ગ્રામ દૂધ કે 250 ગ્રામ કે 2 લીટર, 5 લીટર, તો એ રીતે એનો જથ્થો ગણાય છે. લાકડું, 1 લાકડું, 2 લાકડું નથી કહી શકતા, વજનમાં ગણીએ છીએ. કાપડ પણ એ રીતે છે. વગેરે શબ્દોને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાર પછી પાંચમો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. અહીં આપેલું છે કે સમૂહનો ઉલ્લેખ કરે છે. સમૂહ એટલે બે કે તેથી વધુનો સમૂહ. મંડળ શબ્દ છે તો મંડળ એટલે એક વ્યક્તિનું મંડળ બની શકે નહીં. તેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે. સૈન્ય તો સૈનિકોનું ટોળું એટલે સૈન્ય બને છે, તો સમૂહવાચકમાં આવે છે. ત્યાર પછી ટોળું શબ્દ છે. ટોળું આપણે જાણીએ છીએ કે ટોળુંમાં એક વ્યક્તિ કે બે વ્યક્તિ હોતા નથી, પણ તેના કરતા વધારે હોય છે એટલે સમૂહ છે. આપણે સમૂહ દર્શાવે છે. હાર, ગળામાં પહેરવાનો હાર, તે હારમાં પણ જે વસ્તુઓ છે એ વસ્તુઓ બે કે તેથી વધુ હોય છે, એક હોતી નથી. ભંડોળ, પૈસાનું ભંડોળ હોય, વસ્તુઓનું ભંડોળ હોય, દાન માટે કે કોઈ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલું હોય ભંડોળ નિયમ પ્રમાણે કોઈ સંસ્થા દ્વારા, તો એ ભંડોળની વાત કરીએ એ પણ બે કે તેથી વધુ હોય છે, સમૂહમાં હોય છે. સંઘ, બરાબર, એ પણ વ્યક્તિઓ કે નિયમોનું સંઘ હોય છે વગેરે. તો સમૂહવાચક સંજ્ઞા એટલે જેમાં સમૂહનો નિર્દેશ કરનારા શબ્દોને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તો સંજ્ઞાના મુખ્ય 5 પ્રકાર થયા: ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક અને સમૂહવાચક. ત્યાર પછી એક મહત્વનો મુદ્દો છે કે ક્રિયાવાચક સંજ્ઞા પણ ભાવવાચક સંજ્ઞામાં સમાવિષ્ટ થાય છે. ફરી સમજી લઈએ. ક્રિયાવાચક સંજ્ઞા, આ ક્રિયાવાચક સંજ્ઞા એટલે કઈ? ક્રિયાનો નિર્દેશ કરે. કયા ક્રિયા? આપણી રોજિંદી ક્રિયાઓ, સવારેથી ઉઠીને થી લઈને સાંજે સુવા સુધીની તમામ ક્રિયાઓ. ઉઠવું, બ્રશ કરવું, નાહવું, ધોવું, ખાવું, પીવું, બેસવું, ચાલવું, નાસ્તો કરવો, જમવું, દોડવું, કસરત કરવી, નોકરી કરવી, ઘરે પાછા આવવું જવું, આ બધી જ ક્રિયાઓનો વાચક સંજ્ઞા પણ ભાવવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. એટલે એને અલગ આપણે પ્રકારમાં લેવામાં આવે નથી. તો આ બધા જે શબ્દો ક્રિયાવાચક આવે તેને શેમાં લઈશું આપણે? ભાવવાચક સંજ્ઞામાં. આપણી અંદરમાં રહેલા ભાવો દ્વારા ક્રિયાઓ થાય છે. ક્રિયાઓ જેમ તેમ થતી નથી. ક્રિયાઓના પણ પ્રકાર છે, સકર્મક ક્રિયા, અકર્મક ક્રિયા, એ રીતે. એ આપણે બીજા આના પછીના વિડીયોમાં જોઈશું કે ક્રિયાપદ અકર્મક છે કે સકર્મક છે, કર્મણી વાક્ય, કર્તરી વાક્યનો જ્યારે આપણે ટોપિક લઈશું ત્યારે એમાં આપણે એના વિભાગ પ્રમાણે જોઈશું. ભાવવાચક સંજ્ઞામાં સમાવેશ થાય છે. કઈ? ક્રિયાવાચક સંજ્ઞાઓ. કઈ કઈ તે જોઈ લઈએ. દાખલા તરીકે ગતિ, જવાની વાત છે. કથા, કહેવાની વાત છે. ગમન, એ પણ જવાની વાત છે. રુદન, રડવાની વાત છે. ક્રિયાઓ છે. ગમન, જવું. ગતિ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે. કથા, કહેવાની ક્રિયા ચાલુ છે. રડવાની ક્રિયા ચાલુ છે. તો આ બધી જ ક્રિયાઓ શેમાં સમાવેશ થશે? ભાવવાચક સંજ્ઞામાં. તો સંજ્ઞાનો મુખ્ય જે ભાવાર્થ છે એ આપણે સમજી લીધો. આના પછી પણ અમુક જે સમજવાની બાબત છે બાકી છે, એટલે અત્યારે બીજા સેશનમાં આપણે આને જોઈએ છીએ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જોયું સંજ્ઞા. હવે એ જ ટોપિકને આગળ વધારીએ. તો સંજ્ઞાના પ્રકારની વાત થઈ. ત્યાર પછી સંજ્ઞાના લિંગની વાત છે. તો ગુજરાતી ભાષામાં સંજ્ઞાના 3 લિંગ હોય છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. જેને પુલ્લિંગ શબ્દ એટલે પુરુષવાચક, સ્ત્રીલિંગ શબ્દ એટલે સ્ત્રીવાચક અને નપુંસકલિંગ એટલે બંનેમાંથી કોઈ નહીં તે રીતે, અથવા બંને. નાન્યતર શબ્દ, બીજો શબ્દ આના માટે છે નાન્યતર. પુરુષ, સ્ત્રી અને નાન્યતર. આ જ રીતે તેમના લિંગની ઓળખ થાય છે. તો વ્યાકરણની દ્રષ્ટિએ આપણને આ શબ્દોને ઓળખવા માટે એક રીત અપનાવવામાં આવે છે કે પુલ્લિંગ શબ્દને કેવી રીતે ઓળખવું, સ્ત્રીલિંગ શબ્દને કેવી રીતે ઓળખવું અને નપુંસક લિંગને કેવી રીતે ઓળખવું. તો એક ટેકનિક છે તેની હું તમને એના માટે જણાવું કે કોઈ પણ શબ્દ જ્યારે આપણી સામે આવતો હોય
ત્યારે એ શબ્દને આપણે કેવો, કેવી અને કેવો આ રીતે પૂછવાનું રહેશે. પુરુષ કેવો, સ્ત્રી કેવી અને નપુંસકલિંગ કેવું, નાન્યતર. કોઈ પણ શબ્દ આપણી સામે આવે ત્યારે શું પૂછવાનું? કેવો, કેવી, કેવો. હવે કેવો પૂછવું હોય, દાખલા તરીકે આપણી પાસે પુસ્તક શબ્દ છે, તો પુસ્તક કેવું બોલાય? પુસ્તક કેવો કે પુસ્તક કેવી બોલાતું નથી, તો પુસ્તક કેવું. ક્લિયર? માણસ કેવો, બરાબર છે. ડસ્ટર કેવું, પેન કેવી. ક્લિયર? પુસ્તક કેવું, માણસ કેવો, પેન કેવી. ક્લિયર? મોબાઈલ ફોન કેવો, ઘડિયાળ કેવી. બરાબર? તો અહીંયાથી જ આપણને ખબર પડી જવી જોઈએ કે પુસ્તક છે કેવું છે તો ક્યાં જશે? નાન્યતરમાં, એટલે શું બન્યું? નપુંસકલિંગ. માણસ કેવો શબ્દ બન્યો તો ક્યાં જશે? પુરુષમાં, પુલ્લિંગ બન્યું. પેન કેવીમાં આવ્યું તો ક્યાં જશે? સ્ત્રીલિંગમાં. તો આ રીતે અમુક શબ્દો બહુવચનવાચક પણ હોય છે, એ આપણે કેવો, કેવી, કેવું પૂછીશું એટલે ઓટોમેટિક આવી જશે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, કેવા શબ્દ હોય, બરાબર, તો એ પુલ્લિંગ શબ્દમાં જતા હોય છે. ક્લિયર? તો સંજ્ઞાની લિંગ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, પુરુષ, સ્ત્રી અને નાન્યતર, કેવો, કેવી, કેવું. આ ત્રણ શબ્દો પૂછવાથી આપણને સંજ્ઞા લિંગ મળતા હોય છે. ત્યાર પછી સંજ્ઞાના વચન. ગુજરાતી ભાષામાં સંજ્ઞાના બે વચન છે, એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચન. એક વચન એટલે અહીંયા બતાવેલું જ છે કે એક કોઈક એકની જ વાત છે. એક વચનમાં કોઈક એકની જ વાત છે. પુસ્તક એક, પુસ્તક બે, પુસ્તક. અમુક શબ્દ એવા છે કે જે વચન પ્રમાણે એ આ કે ઓ થતા નથી. દાખલા તરીકે પ્રત્યય લાગે કે છોકરો, છોકરાઓ. છોકરો શબ્દ એક વચનમાં શું આવે? દાખલા તરીકે છોકરો. તો અહીંયા બહુવચનને અનુકરવું હોય આપણે તો શું થાય? છોકરાઓ અથવા છોકરા. અનુસ્વાર મૂકીએ તો બહુવચન થઈ જતું હોય છે. બાળક, બાળકો. પેન, પણ બે પેન, ત્રણ પેન. પેનો આપણે નથી બોલતા, બરાબર? એ ભાષાકીય દ્રષ્ટિએ યોગ્ય નથી. બે પેનો, ત્રણ પેનો એવું નથી કહેતા. પેન. હવે અમુક શબ્દ એવા હોય છે કે વચન પ્રમાણે આ કે ઓ પ્રમાણે થતા નથી, પણ એની આગળ બહુવચનવાચક શબ્દો લગાવવા પડતા હોય છે. તો સંજ્ઞાના વચનમાં જોયું એક વચન અને બહુવચન. માનવાચક શબ્દો જે હોય છે એ બહુવચનમાં વપરાય છે, ખાસ આપણે યાદ રાખવાનું છે. દાખલા તરીકે ગાંધી બાપુ એ આંદોલન કર્યું હતું. ગાંધી બાપુ કેવા હતા? આપણે કેવા શબ્દ વાપરીએ છીએ, બરાબર છે? ગાંધી બાપુ કેવો હતો એવું નથી કહી શકતા. તો એ માનવાચક જેવા શબ્દો છે ને, એ બધા શબ્દો કેવા વચનમાં વપરાશે? બહુવચનમાં. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે સંજ્ઞાના વચન એટલે એના પ્રકાર એક વચન અને બહુવચન. માનવાચક શબ્દો એ બહુવચનમાં વપરાય છે. ઘણા બધા એવા શબ્દો છે જે એક વચનમાં આવે છે. એની આગળ આપણે બહુવચન કરવા માટે બહુવચન સંખ્યા લખવી પડતી હોય છે. એક પેન, બે પેન, ત્રણ પેન, એ રીતે દાખલા તરીકે વાત કરી. ત્યાર પછી સંજ્ઞાની વિભક્તિ. સંજ્ઞાની વિભક્તિ એ કોને કહીશું આપણે? તો આપણે પ્રત્યયોમાં જોતા હોઈએ છીએ કે સંજ્ઞાની વિભક્તિ એક એક પ્રકારની નામ વિભક્તિ કારક તરીકે ઓળખવામાં આવે છે અને એની 8 વિભક્તિઓ છે. વિભક્તિના કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. અને એ 8 વિભક્તિઓ આપણે એનો આખો અલગ ટોપિક લેવો પડશે અને એ વખતે આપણે એને સમજીશું. દાખલા તરીકે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. આ રીતે 8 વિભક્તિઓ સંજ્ઞાની જોવા મળે છે. એનો અલગ ટોપિક આપણે એ વિશે ચર્ચા કરીશું. અત્યારે પૂરતો હાલ આ સંજ્ઞાની વાત થઈ. મૂળ ટોપિક આપણે સમજી લીધો કે ગુજરાતી ભાષાના વાક્યોમાં 10 પ્રકારના પદ વપરાય છે. તેમાં પહેલું પદ છે સંજ્ઞા. સંજ્ઞાના પ્રકાર જોયા. સંજ્ઞાના 5 પ્રકાર છે: જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક એ વગેરે. અને
સંજ્ઞાના લિંગની વાત કરી, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, સંજ્ઞાના વચનની વાત કરી, એકવચન, બહુવચન, સંજ્ઞાની વિભક્તિની વાત થઈ, વિભક્તિઓ 8 છે. તો આશા રાખું છું કે આ ટોપિક તમને સમજાઈ ગયો હશે અને તમે જો કોઈ પ્રશ્ન હોય તો તમે એને મને પૂછી શકો છો. થેન્ક યુ.